ગણ પૂજ્ય ગુરુજનો તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને મારા સાદર પ્રણામ. મારું નામ પટેલ કાજલ ઇન્દ્રસિંહભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું તમને સ્વસ્થ પર્યાવરણ વિશે થોડુંક કહીશ તો આપ સૌ શાંતિથી સાંભળજો. આજે મને એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય સ્વસ્થ પર્યાવરણ પર મારી વાત રજૂ કરવાની મને તક મળી છે. તે બદલ હું મારી જાતને ધન્ય સમજું છું. મિત્રો, પર્યાવરણ એટલે કે આપણી આસપાસનું આવરણ, જેમાં હવા, પાણી, જમીન, વનસ્પતિ અને પશુ પંખીઓનો સમાવેશ થાય છે. સંસ્કૃતમાં એક સરસ યુક્તિ છે, પ્રકૃતિ રક્ષતિ રક્ષિતા. એટલે કે જો આપણે પ્રકૃતિનું રક્ષણ કરશું તો પ્રકૃતિ આપણું રક્ષણ કરશે. પર્યાવરણ એ માનવ જીવનનો સાચો શ્વાસ છે. आओ मिलकर कसम ये खाए प्रदूषण को दूर भगाए. आओ मिलकर कसम ये खाए प्रदूषण को दूर भगाए. धरती माँ का कर्ज चुकाए, पर्यावरण को स्वच्छ बनाए. આજે આપણે ટેકનોલોજી અને પ્રગતિની દોડમાં એટલા આંધળ થઈ ગયા છે કે આપણે આપણા પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છીએ. પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ, પ્લાસ્ટિકનો અતિશય ઉપયોગ અને જંગલનો વિનાશ આજે વૈશ્વિક સમસ્યાઓ બની રહી છે. પર્યાવરણ જો અસ્વસ્થ થશે તો માનવ ક્યારેય સ્વસ્થ રહી શકશે નહીં. શુદ્ધ હવા અને શુદ્ધ પાણી વગર માનવ જીવનની કલ્પના કરવી પણ અશક્ય છે. परिंदों को मिलेंगी मंजिल तभी जब पेड़ पर उनके बसे रहेंगे. परिंदों को मिलेंगी मंजिल तभी जब पेड़ पर उनके बसे रहेंगे. अगर पर्यावरण जो सुरक्षित रहा तो कल के खूबसूरत सवेरे होंगे. વધુમાં વધુ વૃક્ષો વાવો. વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે અને વાતાવરણને ઠંડુ રાખે છે. પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવો. ખરીદી કરતી વખતે કાપડની થેલીનો ઉપયોગ કરવો. પાણીનો બગાડ અટકાવો. પાણી એ જ જીવન છે, એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. કચરો યોગ્ય જગ્યાએ નાખવો જોઈએ. આપણી આસપાસ સ્વચ્છતા રાખવી એ આપણી પ્રાથમિક ફરજ છે. અંતમાં હું એટલું જ કહીશ કે પર્યાવરણ આપણી જરૂરિયાતો પૂરી કરી શકે છે, પણ આપણો લોભ નહીં. તો ચાલો આપણે સૌ સાથે મળીને એક સંકલ્પ લઈએ. હરિયાળી લાવો, ધરતી બચાવો. હરિયાળી લાવો, ધરતી બચાવો. પેડ લગાવો, ખુશિયા પાવો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.